જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રેશન કાર્ડની અંદર તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે. હવે કૂપન છે એ તો બધાની પાસે છે, પરંતુ કૂપનની અંદર કેટલો જથ્થો મળવાપાત્ર છે, દુકાનદાર કેટલો જથ્થો આપી દે છે અને આપણને ખરેખર કેટલો જથ્થો મહિનાનો મળવાપાત્ર હતો એ અંગે આપણને કોઈ પણ જાણકારી નથી હોતી. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તમે ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકો છો કે તમને મહિનાના અંતે કેટલું અનાજ મળવાપાત્ર છે અને તમે પાત્રતા ધરાવો છો કે નથી ધરાવતા. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો 56 લાખ જેટલા રાશન કાર્ડ છે એ સરકાર દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે. આ અંતર્ગત તમારું પણ રાશન કાર્ડ રદ નથી થયું ને એ જોવા માટે તમારે શું કરવાનું એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો દેશની અંદર લગભગ 80 કરોડ લોકોને મફત રાશન અપાઈ રહ્યું છે અને મફત રાશન મેળવવા માટે કેવાયસી કરવાની પણ જરૂર છે. તમારે તમારા રેશન કાર્ડની અંદર કેવાયસીની પ્રક્રિયા નથી કરી તો પણ તમારું રાશન અટકી શકે છે અને તમને મફત રાશનનો લાભ મળતો બંધ થઈ શકે છે. એટલા માટે તમારે માય રેશન એપ્લિકેશન પરથી ઘરે બેઠા જ કેવાયસી કરી શકો છો. આ ઉપરાંત મિત્રો તમારા રેશન કાર્ડની અંદર તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તે પણ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો. આની અંદર ઘઉં, ચોખા, બાજરી, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવાપાત્ર છે બધું જ તમે ઘરે બેઠા એક જ ક્લિકની અંદર ચેક કરી શકો છો. તો ચલો જોઈએ કે ઘરે બેઠા રાશન કાર્ડની અંદર મળતો જથ્થો ચેક કેવી રીતે કરવો. હવે કૂપનની અંદર મળતા જથ્થો ઓફલાઈન ચેક કરવા માટે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું તો કે સૌથી પહેલાં તમારે અન્ન અને નાગરિક પુરવઠાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઇટની આપણે વાત કરીએ તો આ તમે નોંધી લો https://dcs.dof.gujarat.gov.in. આ જે છે એ રેશન કાર્ડને લગતી તમામ ફરિયાદો અને તમામ જાણકારી માટે ગુજરાત સરકારની એક ઓફિશિયલ વેબસાઇટ છે. આના ઉપર જઈ અને તમે બધી જ માહિતી ઘરે બેઠા મેળવી શકો છો. જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો ત્યારબાદ તમને હોમ પેજ દેખાશે. હોમ પેજની અંદર તમારે નીચે આવી જવાનું છે અને નીચે સ્ટેપ 2 ની અંદર તમારે તમને મળવાપાત્ર જથ્થો એવું લખ્યું હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઉપર તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો, જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો અને રજીસ્ટર થયેલા મોબાઈલ નંબરને દૂર કરવા માટે પણ તમે અહીંયા ક્લિક કરી શકો છો. હવે અહીંયા જોઈ શકો છો કે રાશન કાર્ડ લખ્યું છે અને અહીંયા છે તમને મળવાપાત્ર જથ્થો જાણો. તો સૌથી પહેલા તો તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે આની ઉપર ક્લિક કરશો એવું એક પેજ છે તમને દેખાશે. આ પેજની અંદર તમારે તમારા રાશન કાર્ડનો જે નંબર છે એ નાખવાનો રહેશે. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે રાશન કાર્ડનો નંબર શું છે, તો થંબનેલની અંદર આપણે આપેલું છે કે અહીંયા ઉપર જે નંબર લખેલો છે એ રાશન કાર્ડનો નંબર છે. અહીંયા છે એ બુકલેટ આપેલી હોય છે અને જ્યારે તમે પત્તું ફેરવો ત્યારે અહીંયા ઉપર એક બારકોડ આપેલો હોય છે અને બારકોડની બાજુમાં એક 10 થી 12 આંકડાનો નંબર હોય છે મોટો, એ છે તમારા રાશન કાર્ડનો નંબર. રાશન કાર્ડનો નંબર તમારે અહીંયા નાખી અને અહીંયા ઉપર કેપ્ચા નાખવાનું છે 4552 અને ત્યારબાદ તમારે વ્યૂ ઉપર જવાનું છે. જેવું તમે વ્યૂ ઉપર જશો એવું અહીંયા ઉપર તમને રાશન કાર્ડનો તમારો નંબર છે એ આવી જશે. નંબર આવી જશે અને ત્યારબાદ અહીંયા ઉપર જોઈ શકો છો કે તમને મહિનાની અંદર કેટલું અનાજ મળવાપાત્ર છે. જેમ કે આપણે વાત કરીએ તો NFSA આખા ચણા જે છે એ તમને 1 કિલો મળવાપાત્ર છે. ત્યારબાદ ઘઉં જે છે એ 15 કિલો મળવાપાત્ર છે, ચોખા જે છે એ 20 કિલો, તુવેર દાળ જે છે એ 1 કિલો અને ડબલ ફોર્ટિફાઈડ મીઠું પણ 1 કિલો મળવાપાત્ર છે. આની અંદર આપણે વાત કરીએ તો કેટલા પૈસા ભરવાના એ પણ અહીંયા ઉપર માહિતી આપેલી હોય છે. તો આવી રીતે તમે તમારા રાશન કાર્ડનો નંબર નાખીને ચેક કરી શકો છો કે તમને મહિનાના અંતે કેટલું રાશન મળવાપાત્ર છે. આની અંદર તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ જેવી વગેરે વસ્તુ કેટલા પ્રમાણમાં અને કેટલા કિલો મળવાની છે એ બધી જ વિગત તમને જોવા મળશે.
જો તમને જથ્થો મળવાપાત્ર નથી તો તમારા રાશન કાર્ડની અંદર તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં. એટલે કે તમે રાશન કાર્ડનો નંબર નાખશો ત્યારબાદ નીચે બ્લેન્ક દેખાશે જો તમારા રાશન કાર્ડની અંદર તમને કંઈ પણ વસ્તુ મળવાપાત્ર નહીં હોય તો. આ ઉપરાંત ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે અમને રાશન કાર્ડનો નંબર યાદ નથી તો અમારે કઈ રીતે ચેક કરવાનું કે અમને મહિનાના અંતે કેટલું રાશન મળવાપાત્ર છે. હવે રાશન કાર્ડના નંબર વગર પણ મળવાપાત્ર જથ્થો તમે ચેક કરી શકો છો. એ ચેક કરવા માટે તમારે શું કરવાનું તો કે તમારે તમારા રાશન કાર્ડ નંબર વગર પણ રાશન કાર્ડની અંદર મળવાપાત્ર જથ્થો ચેક કરવા માટેની પ્રોસેસ આપણે જોઈએ. એના માટે તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઇટ છે એના ઉપર જવાનું છે. આ જે છે એ અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઇટની રેશન કાર્ડના નંબર વખત જથ્થો જોવા માટેની એક લિંક છે https://gujarat.know-your-entitlement.aspx. તો આ વેબસાઇટની ઉપર તમારે જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું આ એક પેજ ઓપન થઈ જશે. અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા તમારે જોવાનું છે કે તમારું રાશન કાર્ડ NFSA ની અંદર છે તો અહીંયા ઉપર હા અને નાનો ઓપ્શન આવે છે. એ હા અને નાના ઓપ્શનમાંથી કંઈ એક સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમે ગેસ કનેક્શન ધરાવો છો એમાં પણ તમારે હા નામાંથી સિલેક્ટ કરવાનું છે. તમારા રાશન કાર્ડની અંદર કેટલા લોકોની સંખ્યા છે એટલે કે 3 સભ્યો છે, 5 સભ્યો છે, 8 સભ્યો છે કે 10 સભ્યો છે. જેટલા પણ સભ્યો હોય અહીંયા નાખવાના છે. અને તમારું રેશન કાર્ડ કઈ કેટેગરીની છે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર સૌપ્રથમ APL 1, APL 2, BPL અને AAY એટલે કે અંત્યોદય અન્ન યોજના. તો આવી રીતે 4 કેટેગરીના કાર્ડ છે એ ગુજરાતની અંદર હોય છે. એ 4 કેટેગરી અહીંયા ઉપર આવી જશે અને એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારું જે રેશન કાર્ડ છે એ કઈ કેટેગરીનું રેશન કાર્ડ છે. ત્યારબાદ આ કેપ્ચા કોડ છે દેખાય છે એ અહીંયા ઉપર નાખી અને વ્યૂ ઉપર જવાનું છે. જેવું તમે વ્યૂ ઉપર જશો એવું જ તમને આ પેજ ઓપન થઈ જશે. એની અંદર બધી જ માહિતી હશે કે આની અંદર તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે. અહીંયા ઉપર જે છે એ NFSA અથવા તો જે પણ રેશન કાર્ડ છે આવી જશે અને નીચે મળવાપાત્ર જથ્થાની વિગત આવી જશે. જેમ કે ઘઉં છે એ 15 કિલો મળવાપાત્ર છે, ચોખા 20 કિલો છે, દાળ 30 કિલો છે. જેટલું પણ મળવાપાત્ર છે એ બધી જ વિગત આવી જશે. ત્યારબાદ વ્યૂ ઉપર જશો એટલે બધી જ માહિતી તમે જોઈ શકો છો. હવે વાત કરીએ તો ભારતની અંદર અલગ અલગ પ્રકારના રાશન કાર્ડ હોય છે જે લોકોની જરૂરિયાત અને આવકના આધારે બનાવવામાં આવે છે. કેટલાક રાશન કાર્ડ માત્ર ઓળખના પુરાવા તરીકે કામ કરે છે પરંતુ સરકારે એક સ્પષ્ટતા કરી છે કે રાશન કાર્ડ હવે ઓળખના પુરાવા માટે માન્ય ગણાશે નહીં. તેમજ અન્ય કામ માટે રેશન કાર્ડ રાખવામાં આવે છે. જ્યારે અન્ય રાશન કાર્ડ ધારકો ઉપર જણાવેલી જે યોજના છે એનો સમયસર લાભ લઈ શકે છે. આ ઉપરાંત ભારતના નાગરિકો જ રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે. પરિવારના મુખ્ય વ્યક્તિ રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે અને કેન્દ્રીય ખાદ્ય વિભાગ દ્વારા રાશન કાર્ડ જારી કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વેરિફિકેશન પણ કરવામાં આવે છે અને જો વેરિફિકેશનની અંદર અરજદાર લાયક ન હોય તો તાનું રાશન કાર્ડ રદ પણ થઈ શકે છે. ગુજરાતની અંદર 56 લાખ જેટલા રેશન કાર્ડ રદ થયા. તો વાત કરીએ તો જેમની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે એ લોકો રેશન કાર્ડને પાત્ર છે. જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે, જે લોકો 25 લાખથી વધારેનું ટર્નઓવર ધરાવે છે એ લોકો આની અંદર પાત્ર નથી. તો આવી રીતે રેશન કાર્ડની પાત્રતા પણ ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવી છે કે કયા લોકોને મફત અનાજનો લાભ મળવાપાત્ર છે અને કયા લોકોને મફત અનાજનો લાભ મળવાપાત્ર નથી. તો આવા ડુપ્લિકેટ રેશન કાર્ડના ધારકોનું નામ યાદીમાંથી સરકાર દ્વારા રદ પણ કરવામાં આવ્યું છે. આ તો આજનો મુખ્ય સમાચાર અને મુખ્ય વિડીયો કે તમારું રાશન કાર્ડ છે પરંતુ તમને દર મહિને કેટલું અનાજ મળશે એ તમે ઘરે બેઠા આવી રીતે ગુજરાત સરકારની વેબસાઇટ પરથી જોઈ શકો છો. આ ઉપરાંત તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો તમે કોઈ ફરિયાદ કરવા માંગતા હોય તો પણ તમે વેબસાઇટ પરથી જ તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.